નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રશ્નપત્ર 1, 2 જે છે એનું સેક્શન બી પૂર્ણ કરી નાખેલ છે. આજે આપણે પ્રશ્નપત્ર 3 જે છે એના સેક્શન બીના દાખલા જોવાના છે, જેમાં આપણે 25થી લઈને 29 દાખલા જોવાના છે. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી, પણ એના પહેલાં જો વિદ્યાર્થીઓ ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. વિદ્યાર્થીઓ પણ મિત્રો સાથે શેર પણ કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી નોટિફિકેશન મળતી રહે. અને જો વિદ્યાર્થીનો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે, દ્વિઘાત બહુપદી x² + 7x + 10 શૂન્ય શોધો. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો, વેરી આઈએમપી દાખલો છે, ખાસ આવડવો જોઈએ છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો આપેલ પદાવલી એક્સની છે, એટલે આપણે એને શું ધારીશું વિદ્યાર્થી મિત્રો, પી ઓફ એક્સ ધારી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો પી ઓફ એક્સ બરોબર x² + 7x + 10 લખ્યા. શૂન્ય શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો, એટલે પી ઓફ એક્સ બરોબર શું લેતા? 0 લેતા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આપણી પદાવલી અહીંયા લખી નાખીશું, બરોબર 0 કહી નાખ્યું. 7x ને ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ 10 ને ભાગ પાડો કે આપણને શું મળે? 7 મળે. બરોબર છે? તો 10 એટલે આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? 5 × 10, બંનેની નિશાની પ્લસ આપીશું તો જ +7 થશે. તો વિદ્યાર્થી મિત્રો, ભાગલા પાડ્યા 10ના, 5 × 10, પ્રથમ અંતિમના ચિહ્ન સમાન છે, એટલે ભાગલાના ચિહ્ન જે નિશાની છે એ જ બંનેની નિશાની આવશે, એટલે +5 અને +2. બંનેને આપણે x આપી દઈશું વિદ્યાર્થી મિત્રો, એટલે ભાગલા શું પડશે? 5x અને 2x. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણું પદ આ પ્રમાણે બનશે. આપણે જોડી બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, તો પહેલી 2ની જોડી અને પછી આ 2ની જોડી. આમાંથી x કોમન નીકળશે. શું કોમન નીકળશે? x કોમન નીકળશે. તો x કોમન નીકળે એટલે x + 5 રહેશે, અને અહીંયા 2 કોમન નીકળશે એટલે અહીંયા પણ x + 2 × 5 = 10 અને 5 કોમન નીકળશે. બરાબર છે? 5 રહેશે. તો x કોમન નીકળ્યો x + 5, અને 2 કોમન નીકળે x + 5. બંનેમાં x + 5 છે વિદ્યાર્થી મિત્રો, x + 5 કોમન નીકળ્યા અને બીજામાં x + 2 આવ્યા કૌંસમાં, એટલે x + 5 બરોબર 0 અને x + 2 બરોબર 0. ઓકે વિદ્યાર્થી મિત્રો? +5 સામે એટલે -5 થઈ જશે, +2 સામે જશે એટલે -2 થઈ જશે. એટલે શૂન્ય શું મળ્યા વિદ્યાર્થી મિત્રો? -5 અને -2. ખબર પડી કે નહીં? તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. આ રીતે તમે દાખલો ગણો તો પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે આપણને -1/4 અને 1/4 આપેલ હોય એ દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું આપેલું? પહેલો સરવાળો છે અને બીજો શું છે? ગુણાકાર. એટલે આલ્ફા + બીટા બરોબર આપણને -1/4 આપ્યું છે, અને આલ્ફા × બીટા બરોબર આપણને 1/4 આપેલ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં આલ્ફા + બીટા બરોબર -1/4 લખ્યા અને આલ્ફા × બીટા બરોબર 1/4 લખ્યા. આનું સૂત્ર આપણે જાણીએ છીએ, -b/a બરોબર આપણે -1/4 લખી નાખીએ, અને અહીંયા c/a બરોબર આપણે શું લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો? 1/4 લખી નાખ્યા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે બરોબર જો કમ્પેર કરીએ તો a બરોબર પણ 4 છે, અહીંયા પણ a બરોબર 4 છે, તો c બરોબર શું થઈ જશે? 1 થઈ જશે. અને -b બરોબર -1 વિચારીએ તો b બરોબર શું થઈ જશે? 1 થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો a બરોબર 4, b બરોબર 1 અને c બરોબર 1 જ મળ્યું. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદી શોધવાની કીધી છે, એટલે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ શું છે? ax² + bx + c છે. બરોબર છે? તો અહીંયા લખી નાખ્યું, પણ અહીંયા આપણે k લખ્યો, કોએફિશિયન્ટ k લખ્યો. એની જગ્યાએ શું લખીશું? 4. એ બીની જગ્યાએ 1 એટલે 1 લખવાની જરૂર નથી, અને સીની જગ્યાએ 1 લખીશું. તો આપણી પદાવલી શું થઈ જશે? k લખ્યા, 4x² + x + 1. અહીંયા 1 હતો ને એટલે 1 લખવાની જરૂર ના પડી, અને c અચળ પદ તો 1 જ હતું એટલે 1 લખી નાખ્યું. તો આપણા દાખલાનો જવાબ શું મળ્યો વિદ્યાર્થી મિત્રો? 4x² + x + 1. બરાબર છે? માટે માંગેલ દ્વિઘાત બહુપદી શું થશે વિદ્યાર્થી મિત્રો? દ્વિઘાત બહુપદી શું થશે? 4x² + x + 1 થાય. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે, દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 બરોબર 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ શોધો. કઈ રીતથી કીધેલું છે? અવયવીકરણની રીતથી, એટલે અવયવ પાડવાના છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આપણને પદાવલી જે આપેલી છે એના બરોબર 0 કહીને લખી નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો. 10ના ભાગ પાડો વિદ્યાર્થી મિત્રો, કે શું મળે? 3 મળે. તો 10ના ભાગ પડ્યા, 5 × 10,
પરંતુ પ્રથમ અંતિમના ચિહ્નો કયા છે વિદ્યાર્થી મિત્રો? અસમાન છે. કયા છે? અસમાન છે. એટલે ભાગલા જે પાડ્યા 5 અને 2 માં મોટા નિશાની માઇનસ અને નાનાની શું આવશે? પ્લસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો 10 ને ભાગ પડે -5 અને 2 પ્રમાણે મળે, બંનેને શું આપી દઈશું? આપણે એક્સ આપી દઈશું. તો હવે ભાગલા પ્રમાણે શું થશે? x² -5x પ્લસ 2x -10 આવશે. બરાબર છે? બરાબર 0 લખીશું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે શું કહીશું? બે બેની જોડી બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલા બે પદમાંથી x કોમન નીકળે તો x -5 રહેશે. બરાબર છે? ઓકે. હવે અહીંથી 2 અને અહીંયા 10 એટલે 2 પંચા 10 પ્રમાણે બંનેમાંથી 2 કોમન નીકળશે એટલે શું રહેશે? x -5 રહેશે. બરાબર છે? ત્યારે બંનેમાંથી x -5 કોમન નીકળી જાય તો x + 2 રહે. બરાબર 0. x -5 બરાબર 0, x + 2 બરાબર 0. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો -5 સામે તો +5 થઈ જશે અને +2 સામે જશે એટલે -2 થઈ જશે. આમ આપણા સમીકરણના બીજ શું મળે વિદ્યાર્થી મિત્રો? 5 અને -2 મળે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો છે. ચેનલ પર નવા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા વિદ્યાર્થી મિત્રો. તમારી એક લાઇક મારા માટે ખૂબ જ અનમોલ છે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કંઈ એવું કીધું છે કે સમાંતર શ્રેણી 2, 7, 12નું 10મું પદ શોધો. ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આવડવો જરૂરી છે આ રીતનો દાખલો. બરાબર? આવો દાખલો તો એક હશે ને હશે જ. બરાબર છે? એટલે આવી રીતના દાખલા આવડવા જોઈએ પદ શોધવાના. તો વિદ્યાર્થી મિત્રો આપણને પ્રથમ પદ શું આપેલું છે? 2 એટલે એ બરાબર 2 લીધો. સામાન્ય તફાવત ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 2 - 7 - 2 એટલે શું થશે? 5 થશે. એટલે ડી મળી ગયા. અને કયું પદ શોધવાનું કીધું છે? 10મું પદ એટલે n = 10. તો આપણા જોડે 3 વસ્તુ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. પદ શોધવાનું સૂત્ર શું છે? તો n = a + n - 1 × d. ના આવડે તો આને 5 વાર લખીને મોઢે કરી નાખવાનું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આવડવું જ જોઈએ આપણને આ સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો એની કિંમત શું લખીશું? 2 લખીશું. શું લખીશું? 2. તો એનની કિંમત એ લખી 10. a10 = 2 વત્તા n એટલે 10 ઓછા 1 ગુણ્યા ડીની કિંમત શું લખીશું? 5. વચ્ચે આપણે ગુણાકારની નિશાની લખી નાખી. ડોટ હતો એટલે ભૂલ પડે નહીં. 10માંથી 1 જશે એટલે 9 થઈ જશે. 2 ના 2 જ રહેશે. તો 2 ના 2 લખ્યા, વત્તા લખ્યા, 9 લખ્યા અને 5. ઘણા વિદ્યાર્થીઓ 9 ને 2 11 કરીને લખે છે તો આ ભૂલ પડે. ધ્યાન રાખવાનું ખાસ કે વત્તા પછીનું પદ છે એનું આખું સોલ્યુશન લખવું પડશે, પછી જ તમારે જવાબ લાવવાનો. તો 9 પંચા તો ગુણાકાર કરવાનો છે એટલે 9 પંચા 45 થશે. એટલે 2 + 45 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 47. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમે દાખલો ગણો તો પૂરેપૂરા 2 ગુણ પ્રાપ્ત થાય. બરાબર છે? સરસ રીતે આને સમજો, લેખિત પ્રેક્ટિસ કરો. ના ખબર પડે તો વિડીયોને વારંવાર જુઓ તો જેથી તમને શું થશે? રિવિઝન થઈ જશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. તો પ્રથમ 1000 કીધું છે ને વિદ્યાર્થી મિત્રો ધન પૂર્ણાંક, એટલે શરૂઆત ધન પૂર્ણાંક 1 થી કરીશું. બરાબર છે? તો 1 થી લઈને 1000 એટલે 1, 2, 3 થી લઈને 1000. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા a બરાબર શું થશે? 1 થશે. પછી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કેટલા પદો છે? ટોટલ 1000 પદો છે અને છેલ્લું પદ પણ આપણા જોડે છે. તો l બરાબર 1000 અને n બરાબર પણ આપણા જોડે કેટલા છે? 1000 જ છે. કેટલા છે? 1000 જ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણા જોડે a, l અને n આધારિત સરવાળાનું સૂત્ર શું છે? Sn = n/2 કૌંસમાં ગુણ્યા કરીને a + l. ખાસ ધ્યાન રાખજો. આ પણ 5 વાર લખીને વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખો. આવડવા જ જોઈએ સૂત્ર આના. આ ચેપ્ટરનો એક પણ ગુણ જવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આગળ Sn = n/2 કૌંસમાં a + l લખ્યા. એનની જગ્યાએ આપણે 1000 લખીશું. અહીંયા પણ 1000 લખીશું. એની જગ્યાએ આપણે લખીશું 1 અને એલની જગ્યાએ લખીશું આપણે 1000. તો S 1000 લખ્યા, બધું લખી નાખ્યું. હવે 2 500 દુ 1000 થશે વિદ્યાર્થી મિત્રો. તો 2 પંચા 10 ને પાછળ 2 મીંડા. તો 500 ગુણ્યા 1001 આવ્યા. 5 ગુણ્યા 1001 કરીએ એટલે કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 5005 આવે. અને એની પાછળ કેટલા મીંડા લખવાના? 2 મીંડા લખવાના. એટલે 500 એ આપણો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. દાખલાની અંદર સરસ રીતે આ દાખલાનું રિવિઝન કરો. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે. સરસ રીતે પ્રિપેરેશન કરો. બરાબર છે? કોઈ પણ દાખલો રહી ના જાય. કોઈ પણ દાખલો નથી આવડતો તો એને 2-3 વાર રિપીટેશન કરો. વિડીયો જોઈને રિવિઝન કરો એને ફરીથી.
તમે મેથડ સમજો, ફક્ત દાખલો ઉતારી ના નાખશો, બરાબર છે. મહત્વની વસ્તુ છે કે મેથડ કઈ મેથડથી સમજાયું છે, આવી મેથડ તમને ગાઈડમાં પણ નહીં જોવા મળે, ચોપડીમાં પણ નહીં જોવા મળે, બરાબર છે. તો સરસ રીતે આનું રિવિઝન કરો. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, બરાબર છે. જોરદાર તૈયારી કરો. બોર્ડની પરીક્ષા સુધી તમારી સાથે જ છું. ઓકે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ઓકે. અને ચેનલ પર હજુ પણ ન હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો. ઓકે. ઓલ ધ બેસ્ટ ઓફ લક. બાય બાય.